મિત્રો, કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શુભ શરૂઆત કરી દીધી લાદી ફિટિંગની મોઢવાડા રમલાતાના ત્યાં, એટલે અર્જનભાઈને કીધું તું શરૂઆત કરી દે। આજે આપણે કઈ રીતના લાદી ફિટિંગ છે ને કેવો કલર છે આપણે અર્જનભાઈ તમને બતાડશે આગળ કે કઈ રીતના ફિટિંગ કરવીને કેમ કલર લાગે। એટલે લાદી પસંદ કરીએ એવા જોરદાર કલર છે, એટલે તમે જોતા રહેજો, शेर करता रहो, सब्सक्राइब करजो और पहलाथी चेला लगन जोवानुं भूलता नहीं। तो आपणे अर्जुन भाई ने कहूँ तमने लादी लगाड़े तमने देखाड़े एटले कई रीतना फिटिंग थाय ए हूँ तमने बताड़ूँ ने आपड़ा जितेश भाई आपणे मोरानुं प्लास्टर करे ए पण हूँ तमने बताड़ूँ। बाकी प्लास्टर थई गयुं आखे आखुं ने मोरानुं बाकी है ए हूँ तमने बताड़ूँ कई रीतना जितेश भाई प्लास्टर करे। अर्जुन भाई आपणे शुभ शुरुआत कर दी थी लादी फिटिंगनी, एटले जोईए हालो। तो मित्रों आगे हूँ तमने कहतो तो जितेश भाई प्लास्टर करे या मोरा में प्लास्टर करवानुं छे। जो अहींया बाकी छे आटलुं नीचे थी हेठ ऊपर ने आटलुं कटको है अने अहींया आपणे प्लास्टर करवानुं छे। आ तोड़ी ने सीधे सीधुं जो अहींया ऊपर लगन प्लास्टर बाकी है ये अपना आगड़ी जितेश भाई एमां प्लास्टर करवाना है એટલે એ થઈ જાય એટલે હું તમને બતાડી ને અહીં આપણે અર્જુન ભાઈ લાદી લગાડી દીધી। જો જોઈ શકો છો અહીં આપણે એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે નીચે બાકી છે એ નીચેનો પટ્ટો આવશે એ જે ઓટલીની ફિટિંગ થાય એટલે ત્યાં આવશે। આ જો મિત્રો આ કલર કેવો લાગ્યો એ હું તમને બતાડું ને અહીં આપણે ઉપર લોઢીઓ મારવાનો આવશે એ પણ હજી બાકી છે મારવાનો। એટલે આ લાદી તમને કેવીક લાગી? જો મસ્ત है कलर, धाणाबाजीवाळो बहु बेस्ट कलर है, बहु मस्त कलर। આપણે જે પસંદ કરવાવાળા है એ આપણે રમલાતાની પસંદગી है ને જો અહીંયા આપણે માપ સાઈડની અમે લાદી રાખી હોય, આ પટ્ટી બંધવી હોય એ પણ પટ્ટો આવશે ને અહીંયા જો કેવો કલર લાગે, બહુ મસ્ત લાગે। સેટે ઊભીને જોઈએ એટલે બહુ જમાવટવાળું આવે। અત્યારે તો અહીંયા જે જરાક પટ્ટો લાગ્યો એટલે બહુ કાયદેસર દેખાવ નથી આવતો, બાકી આખે આખો મોરો થઈ જાય એટલે ફિટિંગ જોરદાર પડવાનું છે। એટલે બહુ મસ્ત કલર છે। અહીંયા આપણે જોઈ શકો છો હિતેશભાઈ ઉપર પ્લાસ્ટર ચાલુ છે, નીચે આપણે લાદી ફિટિંગનું કામ ચાલુ છે। એટલે જીતેશભાઈને પહેલાં શાર્ટ લાગી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આને પાછું પટ્ટીએ કરી ને રંધાવો કરશે। અહીંયા આપણે નીચે માલ નાખ્યો ગારિયાનો એ હું પણ તમને બતાડું। હજી આ મોરો બાકી છે આપણો, અડધો એક સાઈડ લાગી ગઈ, એક સાઈડ બાકી છે અહીંયા, એટલે એ આપણે લાગી જશે। અહીંયા આપણે જીતેશભાઈનો માદો ગારિયાનો પીડ્યો છે એ પણ એની રીતના વાપરે, અમે અમારી રીતના વાપરી રહ્યા છે। અહીંયા જો આ મોરાની લાદી છે ને એ બધી પેટી અમારે વાપરવાની છે, એટલી મોરાની પેટી હાંસવવાની છે એટલે એ આજે હસવાઈ જશે। બાકી હજી અહીંયા જો ઢાકલ પીડી છે એ હું તમને બતાડું। એટલી લાદી છે, 2500 ફૂટનું ફિટિંગ છે એ અહીંયા ઢાકેલ છે। અહીંયા આપણા જીતેશભાઈ શાર્ટ મારી રહ્યા છે એટલે જમાવટ કરે એ અમે નીચે જમાવટ કરીએ। એટલે આપણા જીતેશભાઈ પ્લાસ્ટરનું કામ અહીંયા શાર્ટ મારે છે, એ પણ જોરદાર કારીગર છે આપણા। અમારે અહીંયા બેને 15 વર્ષથી આ ભેગું કામ આવતું હોય, કંઈક એ અમારી મોર હોય તો અમે એના વાહે હોય, કંઈક બે ભેગા હોય, આજે અમે બે ભેગા છે એટલે જીતેશભાઈ પ્લાસ્ટરનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે। એટલે આ કામે બહુ ભાઈ મિત્રો બહુ વહેમું છે, એને પટ્ટીએ કરવું, ધારું બાંધવી, બહુ ધારું ખોપરા બહુ આવે। એનું કારણ કે જેઠાભાઈ અને રાણાભાઈ ગોલાઈ દીધી હિતેશભાઈને ભાગમાં કે તું પ્લાસ્ટર કર્યા રાખ, એટલે જીતેશભાઈ બિચારો એમાં ધારું બાંધે। ધારું બહુ બાંધવી બહુ વહેમી છે, ધારું આપણાથી તો બંધાય નહીં, કાયમીની ટેવ છે જીતેશભાઈને એટલે બાંધે। જો મિત્રો આપણું અહીંયા આજે કામ કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે હિતેશભાઈને મોરાની એ પણ ડિઝાઇન આવતી હતી એ પણ પ્લાસ્ટર થઈ ગયું ને આપણે અહીં લાદીનો મોરો આવતો હતો એ પણ કામ કમ્પ્લીટ થઈ ગયું। મેં તમને બોક્સ બતાવ્યા હતા લાદીના, એટલે આજે આપણે વાપરવાના છે એ આપણે વપરાઈ ગયા છે। તે આજે આપણે 7 થી 8 બોક્સ વધ્યા છે ઓલા ભાગના, એ પણ હું તમને બતાડું। એટલે આ રીતના આપણે મોરો કમ્પ્લીટ કરી દીધો ને અહીંયા આપણે
હિતેશભાઈ પ્લાસ્ટર થોડુંક કમ્પ્લીટ કરી દીધું, થોડુંક બાકી છે એ આજે કાલે લેવાના છે. આ આપણે એકદમ ઓકે થઈ ગયું છે પ્લાસ્ટર. જો આ બાજુ આપણે એકદમ લાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. હું તમને આગળ નજીકથી બતાડું કેવી લાગી. બહુ મસ્ત કલર છે, ધાણાભાજીનો કલર છે. હું તમને નજીક બતાડું એટલે જોઈ શકો છો તમે આ લાદી. તો આ તું આપણા અર્જુનભાઈનું ફિટિંગ કેવું લાગ્યું, કેમ છે, કામ છે, એ મને જરાક કોમેન્ટમાં બતાવજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો આપણે કાલે પાછું નવેથી ચાલુ કરશું. આજે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ.